નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય પોથીમાં આપણે ઘણા બધા અલગ અલગ વિડીયોઝ જોઈ ગયા છીએ, જેમાં સંસ્કૃતની અંદર આપણે અભ્યાસ 1 થી 6 આવે છે. છેલ્લે અભ્યાસ 1 થી 6 માં આપણે આજે પહેલો અભ્યાસ છે, એમાં પુનરાવર્તન અને ક્રિયાપદ પરિચય એના વિશે માહિતી મેળવશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. શરૂઆત કરીએ વિડીયોની, જેમાં પ્રશ્ન પહેલો છે, પ્રદ્રતાનામ રૂપાણામ પરિચયમ કારયત. આપેલા રૂપનો પદ છે કયું છે એ આપણે જોવાનું છે. જેમાં પહેલું છે ત્યજ્યતિ. એમાં ત્યજ ધાતુ છે પરસ્મય પદ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન છે. બીજું છે વિનશ્યતિ. તો વી વત્તા નસ ધાતુ છે, એમાં પરસ્મય પદ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન છે. ત્રીજું છે ગચ્છ. એમાં ગમ એટલે કે ગચ્છ ધાતુ છે, પરસ્મય પદ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચન છે. ચોથું છે વર્તતામ. તો વૃત ધાતુ છે, આત્મનેપદ આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન. પાંચમું છે આચર્યત. તો આ વત્તા ચર ધાતુ છે, એમાં પરસ્મય પદ વિધ્યર્થ અન્ય પુરુષ એકવચન છે. બીજો એમાં પ્રશ્ન છે, યોગ્યમ ક્રિયાપદમ ચિત્વા રિક્ત સ્થાનાનામ પૂર્તિ કરણીય. તેમાં આપેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં યોગ્ય જે આવતી હોય ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું છે અહમ તાવત જલાશયાંતરમ ખાલી જગ્યા, તેમાં જવાબમાં આવશે ગચ્છામિ. બીજું છે પશ્ચાત ઘટોત્કચોહમ ખાલી જગ્યા, તેમાં આવશે અભિવાદયે. ત્રીજું છે પ્રત્યુત્પન્નમતિ હિ સુખમ ખાલી જગ્યા, તો એમાં આવશે એ ધતે. પછી ચોથું છે તેન ભવાન કાષ્ઠાની ખાલી જગ્યા, તેમાં આવશે આહરતુ. પાંચમું છે સહ વિધિ વદુપયમ્ય સ્વનગરમ ખાલી જગ્યા, તેમાં આવશે અનયત. ત્રીજો પ્રશ્ન છે અધદતેભ્યઃ ક્રિયાપદેભ્યઃ આજ્ઞાર્થસ્ય મધ્ય પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. નીચે આપેલા ક્રિયાપદોમાંથી આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો. એમાં જોઈએ પેલું ગચ્છ હેયમ સમાધિસદ. એમાં ગમ એટલે ગચ્છ ધાતુ છે, પરસ્મય પદ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચન છે. બીજું છે અભિવાદયે કુરુત્સ્વ પઠતામ. એમાં કુરુસ્વ છે ક્રુ ધાતુ છે, આત્માને પદ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચન છે. ત્રીજું છે પઠ પીબતી ભવંતુ. તો પઠ એટલે પઠ ધાતુ છે, પરસ્મય પદ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચન. ચોથું તિષ્ઠતુ ઉપસ્યતિ અસામ. અસાન છે અસ ધાતુ છે, પરસ્મય પદ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચન છે. પાંચમું છે અનયત મિલસ્વ કથયંતામ. માં મિલસ્વ મિલ ધાતુ આત્મને પદ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચન છે. ત્યાર પછી આવે છે ચોથો પ્રશ્ન અધદત્તેભ્યઃ ક્રિયાપદેભ્યઃ વિધ્યર્થસ્ય અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. નીચે આપેલા ક્રિયાપદમાંથી વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચન રૂપ શોધીને લખવાનું છે. તો એમાં જોઈએ પેલું એની અંદર ત્યજ્યતિ બોધેયુઃ આહર્તુ છે. એમાં બોધેયુઃ છે બુદ્ધ ધાતુ છે, પરસ્મય પદ વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચન છે. બીજું છે પૂજ્ય રન વદંતે ભવિષ્યતિ. એમાં પૂજ્ય રન છે, એમાં પૂજ ધાતુ છે, આત્મને પદ વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચન. ત્રીજું છે એમાં નૃત્યતુ હસ્યયુઃ જીવેમ. એમાં હસ્યયુઃ છે હસ ધાતુ છે, પરસ્મય પદ વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચન છે. ચોથું છે ભવંતુ ગચ્છામિ લભેરન. એમાં લભેરન છે લભ ધાતુ છે, આત્મને પદ છે, વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચન છે. પાંચમું છે વદેયુઃ આચર્યત અત્યજન. જવાબમાં આવશે વદેયુઃ. વદ ધાતુ છે, પરસ્મય પદ વિધ્યર્થ અન્ય પુરુષ બહુવચન છે. તો આ તો અલગ અલગ પ્રશ્નોના જવાબો. આવા ઘણા બધા વિડીયો બીજા પણ સ્વાધ્યાય પાઠના અલગ અલગ મુકાઈ ગયા છે. ધોરણ 10 ના ઉપર વિડીયો સેક્શનમાં છે અને બાજુમાં પ્લેલિસ્ટ છે. એમાં ધોરણ 10 નું સ્વાધ્યાય પોથીનું અલગથી પ્લેલિસ્ટ છે. એમાં ઘણા બધા વિડીયો જુદા જુદા સ્વાધ્યાય પોથી પ્રમાણેના મુકાઈ ગયા છે. ન જોઈએ તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારે કાળજી રાખજો. ન જોયેલા વિડીયો જોતા રહેજો. જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.